My own people declared, I am no more, and they took me to the graveyard, the final destination. અચાનક જ ખબર નહીં શ્વાસ ખૂટી ગયા. શ્વાસની મારી અવર જવર બંધ થઈ ગઈ. એની સાથે જ મારી 5 ઇન્દ્રિયો ખતમ. આંખ જોવાનું બંધ કરી ચૂકી હતી, કાન સાંભળવાનું બંધ કરી ચૂક્યા હતા, જીભ બોલતી નહોતી. હું હતો જ નહીં તો મન વિચારે કેવી રીતે? હાથ પગ બાકીનું શરીર તો જાણે સાવ જડ લાકડું નિશ્ચેતન થઈ ગયું. અચાનક અવાજો આવવા માંડ્યા, અરે ક્યારે લઈ જવાના છે, ક્યારે લઈ જવાના છે, ક્યારે કાઢવાના છે? આ બધા જ મારા મિત્રો હતા, સગાઓ હતા, સ્નેહીઓ હતા, પોતાના હતા. અને તરત મને નનામી પર બાંધી અને ખભે ઉચકીને લઈ ગયા. કેવી નવાઈ કહેવાય, જિંદગીભર કોઈ ટેકો ન કર્યો અને હવે તો ખભે ઉચકવા માટે રીતસરની એમની અંદર હરીફાઈ જાગી. દરેક જણ જાણે પવિત્ર બની જવાના હોય એવી રીતે મને ખભો બદલતા બદલતા લઈ ગયા સ્મશાન. લાકડાઓની ચેતા ગોઠવાઈ, એની ઉપર મને ગોઠવી દેવામાં આવ્યો અને આગ ચાંપી દીધી. એ આગ લઈ આવનારા મારા માણસો, આગ ચાંપનારા પણ મારા માણસો. ભડ ભડ બળતી આગમાં શરીર બળવા માંડ્યું, ખતમ થઈ ગયું, રાખ થઈને નીચે પડી ગયો અને હું ધુમાડો બની ગયો, પ્રકાશ બનીને પ્રકાશમાં ભળી ગયો. જુઓ, મારા પોતાના જ માણસોએ મને વિદાય આપી, મને આગ આપી, મારી રાખને નદીમાં વહાવી દીધી. હવે હવે કોણ, હવે કોણ મારું, કોણ મારું? મારું શરીર પણ મારું ખરું? એ તો ગયું, રાખ બની ગયું, ધુમાડો બની ગયું. સગાઓ હવે શરીર ન હતા, શરીર જ નથી તો કઈ સગાઈ? બસ મને બરાબર યાદ આવી ગયું કે જેવું મને શરીર મળ્યું હતું જન્મ વખતે, પછી જ હતા ને આ બધા મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, મિત્રો, સમાજ, બધા પછી હતા ને શરીર મળ્યું ત્યારે. અને હવે આજે શરીર મર્યું ત્યારે મને કોઈ મારું નથી, હું કોઈનો નથી. તો મતલબ શરૂઆત એન્ટ્રી અને અંત એક્ઝિટ. એ બંને વખતે મારું કોઈ નથી. એ સત્ય આ ધુમાડામાં જતા જતા મને સમજાયું, રાખ બનીને નદીમાં વહેતા વહેતા સમજાયું. બસ બસ તારી જો હાક સુણી આવે ન સાથ કોઈ, તો તું એકલો જાની રે. એકલો આવેલો ને એકલો હું જતો રહ્યો. પણ આ મને જીવનમાં સમજાવવાની જરૂર હતી જ્યારે શ્વાસ મારા હતા, મારી સાથે હતા. કે આ બધા પહેલા પણ નહોતા, પછી પણ નહીં હોય. માટે શ્વાસ ચાલે છે ત્યારે પણ આ લોકોનો ભરોસો ના કર.
આજ કબ્રસ્તાનમાં દફન કરશે અને આ લોકો જ સ્મશાનમાં આગ ચોંપશે. कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या.